પૂજારાના સાળા જીત પાબારીના આપઘાતનો મામલો માલવ્યાનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે। ફોરેન્સિક ટીમને સાથે રાખીને આજરોજ બેડરૂમમાં તપાસ હાથ ધરવામાં આવશે। જીત પાબારી દ્વારા પોતાના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરવામાં આવ્યો હતો। જીત પાબારીના ફોનની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે। છેલ્લા 2 મહિનાથી જીત ડિપ્રેશનમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। તો કયા કારણોસર જીત દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે તે બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે। તો બેડરૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો। પોલીસ હવે આ અંગે વધુ તપાસ કરશે। આજે બેડરૂમની ચકાસણી કરવામાં આવશે, સાથે ફોનને લઈને પણ તપાસ કરવામાં આવશે। અંકિત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અંકિત, જે પ્રકારથી આપઘાતની સમગ્ર ઘટના સામે આવી છે, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે આપની પાસે? લુબના, ખાસ કરીને વાત કરવામાં આવે તો ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળા જીત પાબારી દ્વારા ગઈકાલે પોતાના બેડરૂમની અંદર આપઘાત કરી લેવામાં આવ્યો હતો। ગળા ફાંસો ખાઈને આપઘાત કરવામાં આવ્યો હતો। ત્યારે બનાવ સંદર્ભે માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 194 મુજબ અકસ્માત મોત છે તે રજીસ્ટર્ડ કરવામાં આવી છે। તો સાથોસાથ આજરોજ ફોરેન્સિકની ટીમને સાથે રાખીને માલવીયાનગર પોલીસ સ્ટેશનની જે ટીમ છે તેમના દ્વારા જે જીત પાબારીનો જે બેડરૂમ છે કે જ્યાં તેને ગઈકાલે ગળા ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો તે બેડરૂમની અંદર તપાસ હાથ ધરવામાં આવશે। ગઈકાલે પોલીસે જ્યારે પ્રાથમિક સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે કોઈ પણ જાતની સુસાઇડ નોટ તેમજ જીત પાબારીનો જે મોબાઈલ ફોન છે તે મિસિંગ હતો। ત્યારે આજરોજ પોલીસ દ્વારા તે મિસિંગ જે ફોન છે તેની પણ શોધખોળ છે તે હાથ ધરવામાં આવશે। પોલીસ દ્વારા છે તે જીત પાબારીના સીડીઆર એટલે કે કોલ ડિટેલ્સ રિપોર્ટ છે તે પણ કઢાવવામાં આવશે। પોલીસની પ્રાથમિક તપાસમાં છેલ્લા 2 મહિનાથી જીત ડિપ્રેશનમાં હોવાનું છે તે સામે આવ્યું છે। સાથોસાથ તે કેટલીક મેડિસિન પણ લેતો હોવાનું હાલ અત્યારે જાણવા મળી રહ્યું છે। ત્યારે કયા કારણોસર જીત દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે તે બાબતે પણ માલવીયાનગર પોલીસ દ્વારા વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। બિલકુલ, આભાર અંકિત સમગ્ર માહિતી બદલ। अन्य समाचार રાજકોટથી આમ્રપાલી બ્રિજ પાસે કોંગ્રેસનો હોબાળો વગર વરસાદે કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું। બ્રિજમાં કીચડના કારણે સ્થાનિકો પરેશાન થયા છે। 4 વર્ષથી બ્રિજમાંથી પાણી ટપકતું હોવાની ફરિયાદ જોવા મળી છે। પાણીના ટપકવાના કારણે વાહનો સ્લીપ થાય છે। કોંગ્રેસના આગેવાનો દ્વારા વિરોધ કરાયો છે। બ્રિજ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકાયો છે। તો કોંગ્રેસના આગેવાનો સફાઈ કરવા પહોંચ્યા છે। રાજકોટના આમ્રપાલી બ્રિજ પાસે કોંગ્રેસે હોબાળો મચાવ્યો છે। બ્રિજમાં કાદવ કીચડનું સામ્રાજ્ય છેલ્લા લાંબા સમયથી જોવા મળી રહ્યું છે। બ્રિજમાં કીચડના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થયા છે। અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા કોંગ્રેસે હોબાળો મચાવ્યો છે અને સાથે જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। તો બ્રિજમાં કીચડના કારણે લોકો અહીંથી નીકળી શકતા નથી, ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતે પહોંચ્યા છે। 4 વર્ષથી બ્રિજમાંથી પાણી ટપકતું હોવાની ફરિયાદ।